સુરતના ઝોન 4 વિસ્તારમાં દારૂનો નશા કરાયો। ઝોન 4ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો હતો। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 113 જેટલા પ્રોહિબિશનના કેસોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। સુરતના ઝોન 4 વિસ્તારમાં દારૂનો નાશ કરાયો। ઝોન 4ના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 113 જેટલા પ્રોહિબિશનના કેસોના મુદ્દામાલનો નાશ કરાયો। પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ પકડાયેલી વિદેશી દારૂ રોડ પર પાથરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર રોડ રોલર ફેરવવામાં આવ્યું છે। તિરુપતિ સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। અધિકારીઓના હાજરીમાં ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। 20,000થી વધુની ઇંગ્લિશ દારૂની બોટલોનો નાશ કરાયો છે। હાલ ઝોન 4 વિસ્તારના અલગ અલગ 30 લાખથી વધુનો મુદ્દામાલ નાશ કરાયો છે। आज जोन 4 विस्तार के 6 पुलिस स्टेशन अठवा, उमरा, वेसू, अर्थान, खटोदरा और पांडेसरा, इन 6 पुलिस स्टेशन का करीब 113 प्रोहिबिशन के केसेज हैं। उनका 21,65,000 रुपये का टोटल मुद्दामाल है, उसका नाश किया गया है। और इसमें जो होम डिपार्टमेंट का एस्टेब्लिश्ड प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते हुए दोनों एसडीएम श्री हैं, एसीपी श्री, आबकारी अधिकारी श्री, मामलादार श्री, इन सब को हाजिरी में, सरकारी पंचों की हाजिरी में सब जो प्रोसीजर है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए प्रॉपर प्रोसीजर फॉलो करते हुए मुद्दामाल का नाश किया गया। कितना मुद्दामाल का नाश कर दिया? ये 31,83,000 रुपये का टोटल मुद्दामाल था, जो लगभग 3-4 महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुद्दामाल था। और अभी माननीय सीपी सर की सूचना से हर 3 महीने के बाद में हम लोग मुद्दामाल का नाश कर देते हैं। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।